નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે। આજે પ્રથમ દિવસે સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષ ઉજવણીમાં થશે સામેલ। ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રની યાદમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું પણ કરશે વિમોચન। પીએમ મોદીને આવકારવા રાજકોટ આતુર। દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમની પૃષ્ઠભૂમિમાં 1200 મૂકબધિરોએ સાઇન લેંગ્વેજમાં રાષ્ટ્રગાન કરી ગિનિસ બુકનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો। આજી ડેમમાં નર્મદા અવતરણ અને 9 કિલોમીટર લાંબા રોડ શો માટે પણ તમામ તૈયારીઓ સંપન્ન। સારા વરસાદને કારણે ગુજરાતમાં પાણી અને ઘાસચારાનું સંકટ લગભગ સમાપ્ત। હવે માત્ર કચ્છના અંજાર, માંડવી અને મુન્દ્રા તથા રાજકોટના લોધિકા એમ 4 તાલુકા જ અછતગ્રસ્ત। જળાશયોમાં પ્રારંભિક વરસાદથી 29.40% પાણીની આવક થઈ હોવાનું જણાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા ઇચ્છુકોના માર્ગદર્શન માટે વેબસાઇટ www.med.adm.gujarat.org ને લોન્ચ કરતા આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરી। મેડિકલ પ્રવેશ અંગેનું પ્રથમ મેરિટ લિસ્ટ સર્વોચ્ચ અદાલતની ગાઈડલાઈન મુજબ 3 જુલાઈ સુધીમાં કરાશે જાહેર। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની ખાડી દરિયાઈ ક્ષેત્રમાં લો પ્રેશરના પગલે બંદરો પર 3 નંબરના સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી। ગુજરાતભરમાં છૂટાછવાયા વરસાદથી ઠંડક। હજી 2 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। 7મા પગાર પંચના ભથ્થાને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી। એચઆરએ એક્સ કેટેગરી શહેરો માટે નવા બેઝિક પેના 24%, વાય માટે 16 અને ઝેડ માટે 8%। 1 જુલાઈથી લાખો કેન્દ્રીય કર્મચારીઓને મળશે લાભ। એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટને પણ સૈદ્ધાંતિક મંજૂરી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે। આજની પીએમની મુલાકાત વિશે જોઈએ એક વિશેષ રિપોર્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની 2 દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે સૌપ્રથમ અમદાવાદમાં સાબરમતી આશ્રમની શતાબ્દી વર્ષની ઉજવણીમાં ભાગ લેશે। તદુપરાંત પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની ટપાલ ટિકિટ તેમજ સિક્કા બહાર પાડશે। આ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। કાર્યક્રમ આમ તો આપણે આખા વર્ષમાં કરવાના છીએ, પણ એ કાર્યક્રમની શરૂઆત એક કાલથી થાય છે। એક આપણે પ્રદર્શન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા તરફથી એક નવું પ્રદર્શન કર્યું છે। એમાં ખાસ કરીને જે 1915થી 1930નો જે ગાળો છે કે જેમાં ગાંધીજી અહીંયા રહ્યા અને ખાસ કરીને આશ્રમ ઉપર મહત્વ આપ્યું છે કે આશ્રમનું જીવન કેવું હતું, આશ્રમના એમના વિચારો કેવી રીતે ઉત્પન્ન થયા। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેમની હાજરીમાં 1200 દિવ્યાંગો સાઇન ભાષાથી રાષ્ટ્રગાન કરવાના છે। ત્યારે કાલાવાડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સાઇન ભાષાથી રાષ્ટ્રગાનનું રિહર્સલ કરાયું હતું। આ તકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ આવી હતી। ટીમે વર્લ્ડ રેકોર્ડની નોંધ લીધી છે, પરંતુ રેકોર્ડની સત્તાવાર જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં જ કરવામાં આવશે। આ તકે દિવ્યાંગોને 25 કરોડથી વધુની સાધન સહાયનું વિતરણ કરાશે। રેસકોર્સમાં દિવ્યાંગો માટે 3 સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત દિવ્યાંગોને આર્થિક રીતે પગભર કરવા રોજગારલક્ષી માર્ગદર્શન આપવા માટે ખાસ સ્ટોલનું આયોજન કરવામાં આવશે। ચાઇનાનો રેકોર્ડ બ્રેક કરીને રાજકોટ દિવ્યાંગ બાળકોના મારફતથી રાષ્ટ્રીયતાની ભાવના હર દેશના કરોડો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનું છે। આજે 1500થી વધારે વિદ્યાર્થીઓ અને દિવ્યાંગો ગુંગા અને બહેરા સ્પેશિયલી ડેફ એન્ડ ડમ્પ વિદ્યાર્થીઓ દ્વારા એક નેશનલ લેંગ્વેજના સાઇન લેંગ્વેજમાં શીખશે અને એને પછી ગાવશે અને કાલે પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનું પ્રદર્શન કરવાના। પીએમ મોદી સૌની યોજના અંતર્ગત આજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરવા આવવાના છે, જેને લઈને આજી ડેમને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજી ડેમને તિરંગી રોશનીની થીમ ઉપર શણગાર આપવામાં આવ્યો છે। રાત્રિ નજારો જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। રાજકોટવાસીઓના દિલો દિમાગ પર રાજ કરતી આજી નદીમાં પધારેલા નર્મદાના નીરને રાજકોટની હજારો મહિલાઓએ ગઈકાલે મોડી સાંજે દીવડાઓથી વધાવ્યા હતા। નાનું સરખું તારા વિશ્વ આજી નદીના કિનારે ઉતરી આવ્યું હોય તેવો ભાસ આજી નદીના કિનારે નર્મદા અષ્ટકમ સ્તોત્રની પવિત્રતા વચ્ચે રચાયો હતો। સીએમના પત્ની અંજલિબહેન રૂપાણી તથા યુવરાણી કાદંબરી દેવીએ દીપ પ્રગટાવી મહાઆરતીનો શુભારંભ કરાવ્યો હતો। ભૂતકાળમાં રાજકોટવાસીઓ પાણીના સંદર્ભમાં ખૂબ હેરાનગતિ અનુભવી હતી। હવે સૈકાઓ સુધી એમાંથી મુક્તિ મળશે અને રાજકોટની પાણીની સમસ્યા
માત્ર પીવાના પાણી નહીં, પરંતુ રાજકોટની આસપાસની જમીનને, ખેતીની જમીનને પણ સિંચાઈ માટે પણ પાણી મળે એ પ્રકારે કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ છે. રાજકોટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. વિવિધ સમાજ સંગઠનો તથા સામાન્ય જન દ્વારા રોડ શો દરમિયાન પ્રધાનમંત્રીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવશે. पीएम रात्रि रोकाण गांधीनगर राजभवन में करशे. राजकोट पूरी तरह से तैयार है प्रधानमंत्री नरेंद्र मोदी के भव्य स्वागत के लिए. प्रधानमंत्री नरेंद्र मोदी राजकोट के आजी डैम से लेकर के एयरपोर्ट तक रोड शो करेंगे. इस 9 किलोमीटर लंबे रोड शो के अंदर मेक इन इंडिया, स्वच्छ भारत अभियान, बेटी बचाओ बेटी पढ़ाओ और आई एम न्यू इंडिया जैसे थीम्स को लेकर के 3D लाइट और लेजर शो का आयोजन भी किया गया है. कैमरा पर्सन संदीप के साथ अरुण शर्मा, दूरदर्शन न्यूज, राजकोट. કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થાને કેબિનેટ દ્વારા મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થા ઉપર 7મા પગાર પંચની ભલામણોને મંજૂર કરાઈ છે. 34 જેટલા નોટિફિકેશનના દર 1 જુલાઈથી અમલી બનશે. નાણામંત્રીએ જણાવ્યું છે કે સિયાચીનના સૈન્યના અધિકારીઓ માટેના માસિક ભથ્થામાં વધારો કરીને 42,500 રૂપિયા કરાયા છે, તો સિયાચીન જવાનોના ભથ્થા માસિક 30,000ના કરાયા છે. પેન્શનરોના સારવાર અંગેના 500 રૂપિયાના ભથ્થાને વધારીને 1,000 રૂપિયા કરાયા છે. એચઆરએ એક્સ કેટેગરી શહેરો માટે નવા બેઝિક પેના 24%, વાય માટે 16% અને ઝેડ માટે 8% રહેશે. એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તથા લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સમયે કોંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ તથા બહુજન સમાજ પાર્ટી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મીરા કુમાર કહી ચૂક્યા છે કે તેઓ પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત ગુજરાતના સાબરમતી આશ્રમથી કરશે. સારા વરસાદના કારણે ગુજરાતમાં પાણી અને ઘાસચારાનું સંકટ લગભગ સમાપ્ત થઈ ગયું છે. ગાંધીનગર ખાતે અછત રાહત પેટા સમિતિની બેઠક મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જણાવ્યા પ્રમાણે હવે માત્ર કચ્છ જિલ્લાના 3 તાલુકા માંડવી, મુન્દ્રા અને અંજાર, જ્યારે રાજકોટ જિલ્લાનો 1 તાલુકો લોધિકા જ અછતગ્રસ્ત રહ્યા છે. મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે પણ સમીક્ષા કરી હતી. જળાશયોમાં પ્રારંભિક વરસાદથી 29.40% પાણીની આવક થઈ હોવાનું શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે મેડિકલ અભ્યાસમાં પ્રવેશ આપવા માટે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર પ્રથમ મેરિટ 3 જુલાઈ સુધીમાં જાહેર કરવામાં આવશે. આ સાથે જ આજથી મેડિકલ અભ્યાસ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે નવી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટ ઉપર પૂરતી માહિતી અને જરૂરી વિગતોના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહેશે. www.med.adm.gujarat.org વેબસાઇટ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે તેવી આશા મંત્રી શંકરભાઈ ચૌધરીએ વ્યક્ત કરી હતી. એક અમે અત્યારે વેબસાઇટ આજથી એક એડમિશન માટેની ચાલુ કરી રહ્યા છીએ. www. મેડિકલ માટે MED, ADM ગુજરાત, ADM એડમિશન માટે gujarat.org. એટલે આ એક વેબસાઇટ આજથી અમે ચાલુ કરીએ છીએ કે જે પ્રક્રિયા થતી હશે તેની જાણકારી દરેક વિદ્યાર્થી સુધી આ વેબસાઇટના માધ્યમથી મળી રહેશે. પ્રવેશ માટેની પ્રક્રિયાઓ 3જી તારીખ પછી ચાલુ થશે, એટલે 4થી 5મી કે અબાઉટ ચાલુ થશે. 3જી તારીખે ભારત સરકારનો આરોગ્ય વિભાગ એ અમને નીટની જે યાદી છે એની સીડી અહીંયા મોકલશે. એ પછી કાર્યવાહી ચાલુ કરવાની હાથ ઉપર થશે. રાજ્યમાં ધીમે ધીમે તમામ વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની ખાડી દરિયાઈ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાથી ભારે પવન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જાફરાબાદ, કંડલા, વેરાવળ, નવલખી, ઓખા સહિતના બંદરો ઉપર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. આ બાજુ રાજકોટ, જેતપુર, જામનગર સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. ગીર સોમનાથના કોડીનાર, તલાડા, સુત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં લોકો ખુશખુશાલ થયા હતા. દ્વારકામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. મોડાસા, ધનસુરા, બાયડ, નવસારી, ખેડા, ભરૂચ, છોટાઉદેપુર તથા અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં 7મી જુલાઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યા છે, જે માટે જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમિત શાહ નવસારી તાલુકાના એક ગામડામાં પાયાના કાર્યકરોને મળવા આવી રહ્યા છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય અધ્યક્ષને મળવાનો મોકો ગ્રામીણ કક્ષાના કાર્યકરોને મળતો હોતો નથી, ત્યારે ખુદ અમિતભાઈ શાહ આવી રહ્યા છે ત્યારે ભાજપાની લાગણી સામાન્ય માનવી સુધી પહોંચાડવાના હેતુથી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय अमित भाई शाह 7 तारीख को नवसारी जिले के चीखली मंडल में समग्र दक्षिण गुजरात के भारतीय जनता पार्टी के बूथ के कार्यकर्ता को मिलने आ रहे हैं. केंद्र सरकार की भारतीय जनता पार्टी की कामगिरी, स्टेट गवर्नमेंट गुजरात सरकार की कामगिरी प्रजा तक पहुँचे, विविध योजनाओं, संवेदना सभर योजना प्रजा तक पहुँचे, ये काम पेज प्रमुख करेंगे. इसका मार्गदर्शन भी होगा. आने वाले चुनाव में 150 प्लस का संकल्प हमने किया है, तो ये पेज प्रमुख हमें विश्वास है कि पूरे गुजरात भर में आने वाले चुनाव में भारतीय जनता पार्टी को भव्याति भव्य विजय दिलाने में महत्व की भूमिका प्रदान करेंगे. માં નર્મદા મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં નર્મદા ડેમના પાણીથી લાભાન્વિત ગામોમાં યોજાનારી નર્મદા રથયાત્રાનું સુચારું આયોજન કરવા માટે કલેક્ટર RS નીનામાના અધ્યક્ષપદે રાજપીપળા ખાતે એક બેઠક યોજાઈ ગઈ, જેમાં વિવિધ જવાબદારી સંભાળવા નોડલ અધિકારીની નિમણૂક કરાઈ હતી. આ ઉજવણીમાં રક્તદાન શિબિર, નર્મદા રથયાત્રા દરમિયાન સાયકલ રેલી, મેરેથોન દોડ, શૈક્ષણિક સંસ્થામાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ વગેરે યોજાશે. 6મી થી 15મી જુલાઈ સુધી યોજાનાર ઉજવણીમાં લાભાન્વિત તિલકવાડા તાલુકાના 93 ગામો, ગરુડેશ્વર તાલુકાના 44 ગામ મળી કુલ 137 ગામમાં નર્મદા રથયાત્રાનું પરિભ્રમણ થશે, જેમાં ગામે ગામ રથનું ભવ્ય સ્વાગત, આરતી સહિત માં નર્મદા મહોત્સવની અનોખી ઉજવણી કરાશે. આ દરમિયાન લોકજાગૃતિના કાર્યક્રમ દ્વારા લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. આ સાથે સવારનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.